સુરત હજીરા પોલીસ મથકમાં નોંધાયેલા ₹50.42 લાખના કેબલ વાયરના ઉચાપતના ગુનામાં 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને એલસીબી ઝોન 7ની ટીમે ઝડપી પાડ્યો છે. સુરત શહેરના હજીરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹50.42 લાખની મત્તાના કેબલ વાયરના વિશ્વાસઘાત અને ઉચાપતના ગુનામાં સંડવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા રેડા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત પોલીસને એક મોટી સફળતા સાંપડી છે. સુરત શહેર એલસીબી ઝોન 7ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના હથિયારોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને સતત 1.5 વર્ષની સખત મહેનત અને ચોક્કસ આયોજન અંતે આ ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો. આરોપીઓ ગુનો આચર્યા બાદ પોતાની ધરપકડથી બચવા માટે સતત પોતાના રહેઠાણ અને મોબાઈલ નંબર બદલીને અલગ અલગ રાજ્યોમાં આશ્રય લઈ રહ્યા હતા, જેના કારણે પોલીસને શરૂઆતમાં તેને ટ્રેક કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે એલસીબી ઝોનના 7ના અધિકારીઓ અને તેમના સજાગ સ્ટાફે આ કેસને એક પડકાર તરીકે સ્વીકારીને આરોપીની હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી હતી અને તેના સંભવિત આશ્રય સ્થાનો પર વોચ ગોઠવી હતી. બાતમીદારો પાસેથી મળેલી એક સચોટ અને મજબૂત કડીના આધારે પોલીસે કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વિના તાત્કાલિક દરોડો પાડીને આરોપીને ઘેરાબંધી કરીને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં પોલીસને આ ગુના પાછળના સમગ્ર નેટવર્ક અને અન્ય સાગરીતોની સંડોવણી અંગેના કેટલાક મહત્વના પુરાવા તેમજ ચોરીના મુદ્દેમાલના સગેવગે કરવા અંગેની વિગતો હાથ લાગી છે.